વાવ બેટા એની બૂમો પાડે કઈ ખબર નથી પડતી. ઓ વાવ બેટા બોલો ડોસા, શું થયું? બોલતા નથી? બોલો ને કા લાકડી આજ લાકડી થી મારી ના 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 કહેતા હતા. અરે બેટા ઊભો થઈને કહું તને હો બેટા હું તને એક વાત કહેવા માંગુ છું. હું છેલ્લા કેટલાક સમયથી થાકેલો અને એકલો અનુભવ કરું છું અને મારી વાતનું કોઈ મહત્વ રહ્યું નથી. મારી દવા ખોરાક એ મને ટાઈમસર કોઈ આપતું નથી. ઉભા રહો, હું એમને બોલાવું. હેલો હા બોલ, શું થયું? હેલો, તમે ઘેર આવો. આ ડોહો બોલ બોલ કરે છે. બોલ શું છે? શું કામ આટલા બધા કોલ કરે છે? શું ડો છો? અરે ચાલ હેડ, હું ઘરે જાઉં. ચાલ ચાલ. આવીએ. શું કરવા આટલા બધા કોલ કરે છે? આ ડોસો બૂમો બહુ પાડે છે. હું કામ કરું તો કામ ના કરવા દે. કેમ ડોસા? મારે હવે આ ઘરમાં નથી રહેવું. મને આ ઘરમાં બહુ ત્રાસ લાગે. પણ ડોસા હું એમ કહું છું, હું તારું જોઉં, ઓનનું જોઉં કે કંપનીનું જોઉં? મારે કરવાનું શું? મેં જ્યારે હમણાં પાણી માંગ્યું ત્યારે મને લાકડી વાળી માર મારી. કેમ એવું કરે તું? એવું નથી કર્યું. જૂઠું બોલે છે. ના આ ડોહો બોલે સાચું બોલે કે તું બોલે સાચું બોલે? મેં સાચું કીધું. ડોસો જૂઠું બોલે છે. ઓકે હેડ, જોઈએ છીએ કોણ સાચું બોલે અને કોણ જૂઠું બોલે છે. ઓ બેટા ઓ બેટા હા, ખાવાનું આલજે. એ લાઈ. ડોસા, એ ડોસા, આ લાઈ ખા. ખાવા લાય. હા, મમરા બનાયા. મમરા બનાયા મેં. રોટલી ને શાક નથી. નથી રોટલી ને શાક. ખાવ હોય તો ખા, ને તો જા ઘરની બહાર. આ એક ટાઈમ ખાવા અને એમાંય ડંગે ખાવા નથી મળતું. ખા ખાવ હોય તો. આવીએ. આજે હાબડી લઈને ઘેર આવ્યો છું, શાંતિ મળશે એમ કરીને. બાપા બહુ થાકી જાય, બહુ ટ્રાફિક હતું. આ ડોસો માનતો નથી. કેમ શું થયું? તે ડોસો રે તો હું નહીં રહું, અને હું રહી તો ડોસો નહીં જોઈએ. કેમ થયું શું? પણ બહુ વિતારે છે, બહુ હેરાન કરે. કેમ? પૂછો ડોસાને. હે ભગવાન, શું થઈ રહ્યું છે કઈ ખબર પડતી નથી. તમારે ડોસાને રાખવો હોય તો હું જાઉં છું. અરે યાર ડોહા, તને હું કહેવાનું યાર? વાડા ઘડી યાર તારી ફરિયાદો હોય છે, જે હોય તારું જ નામ કેમ આવે છે યાર? મારા બૈરા નામ નહીં આવતું. તારા ડોહા તારા કારણે મારું બૈરું જતું રહ્યું યાર. મને કશી ખબર નહીં પડતી યાર કે તારું શું કરવાનું એ. તને તો કઈ મૂક્યો ને મને શાંતિ થાય યાર. રોજ દરરોજ બડાપા ને બડાપા, એના બડાપા મને કઈ ખબર નથી પડતી.
લેટ તું ઉભો થા તને તું કહેશે ને હું 10 સમજવાનું છે મે લે ઉભો થા ઉભો થા હેડ ઉભો થા હેડ ઉભો થા ઉઠ ઉભો થા લાકડી મારી પાકડી લે લાકડી પકડ તારી જો મે લે લાકડી એ લે હેડ લે હા તો મિત્રો, જય સોમનાથ, જય દ્વારકાધીશ. જોયું ને તમે આ વિડીયોમાં કે કઈ રીતે મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવે છે. કઈ રીતે કૌટુંબિક ત્રાસથી એ માણસ કંટાળી જાય છે ત્યારે એ વૃદ્ધાશ્રમમાં જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં તમને કોઈ પણ અમારી ભૂલ લાગતી હોય તો અમને સલાહ આપવા વિનંતી છે. જય હિન્દ મિત્રો, જય દ્વારકાધીશ. આ વિડીયો જે હતો એ ભાગ 1 કૌટુંબિક પરેશાની. તમે જોજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે. આ મારી યુટ્યુબ ચેનલ @human_side ને તમે ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવો નવો સપોર્ટ કરતા રહેશો તો આગળના વિડીયો પણ જોવાની તમને મજા આવશે.